હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શિયાળામાં બધાને ભાવે એવું દાણા મુઠિયાનું શાક। તો તેના માટે આપણે સૌપ્રથમ એક કુકરમાં તેલ લઈ તેમાં રાઈ જીરાનો વઘાર કરી આદુ મરચાં લસણની પેસ્ટ નાખીને તેને થોડી સાતળી લઈશું। હવે તેમાં હિંગ, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, લીલી તુવેરના દાણા, સ્વાદ પ્રમાણે મીઠું અને પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેને મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે બનાવેલા ઘઉંનો લોટ, બાજરીનો લોટ, ચણાનો લોટ, મેથી ભાજી, ધાણા ભાજી, અજમો, તેલ, તલ, દહીં નાખીને બનાવેલા મુઠિયા એડ કરીને કુકર બંધ કરીને 4-5 સીટી લગાવી દઈશું। હવે કુકર ઠરે ત્યારબાદ તેમાં ઉપરથી આપણે લીંબુનો રસ એડ કરીશું, ધાણા ભાજી એડ કરીશું અને તેને ગરમા ગરમ બાજરીના રોટલા અને સલાડ સાથે સર્વ કરીશું। તો બધાને ભાવે એવું શિયાળામાં ગરમા ગરમ દાણા મુઠિયાનું શાક તૈયાર છે। મુઠિયાની રેસીપી આપણે નેક્સ્ટ રીલમાં જોઈશું। તો ત્યાં સુધી આપણે મળીએ। આવજો, બાય બાય।